ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। મહેસાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। મહેસાણા ખાતે અંબાજીપરા ખારી નદીની ટેકરીની બાજુમાં ઈશ્વર કુટીરમાં પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સન્યાસી માતાજીના સદગુરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ રાખવામાં આવ્યો હતો। સૌપ્રથમ પ્રોગ્રામમાં પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સન્યાસી માતાજીએ સ્વામી વિવેકાનંદ અને સદગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની પૂજા અર્ચના કરી। ત્યારબાદ તેઓને તેમની ગાદી પર બિરાજમાન થયા હતા અને તેમની સેવિકા સ્વામી મહેશ્વરાનંદ માતાજીએ તેમને ફૂલ, હાર અને તિલક અને શાલથી સન્માન કર્યું હતું। ત્યારબાદ તેમના પગે શીશ નમાવી આશીર્વાદ દીધા। ત્યારબાદ બહાર ગામ એટલે કે મહેસાણા પરા વિસ્તાર, લાખવડ, ખેરવા, લાછડી તથા અન્ય ગામેથી આવેલ તમામ વહાલા ભાવિ ભક્તોએ બંને સ્વામીજીને અલગ અલગ રીતે સન્માન કરી તેમના આશીર્વાદ લીધા। આ માતાજીએ જ્યાં જ્યાં સત્સંગ કર્યો તે તમામ ગામેથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ગુરુજીના આશીર્વાદ લેવા આવ્યા હતા। આમ પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સન્યાસી માતાજીએ બાદરપુરા ગામે 10 વર્ષ જંગલમાં હનુમાન દાદાની તપસ્યા કરી। તે ગામેથી લોકો ધજા અને ડિઝાઇનવાળો ગરબો લઈ અને મોટી સંખ્યામાં મહેસાણા ઈશ્વર કુટીરના પ્રાગટ્યમાં પધાર્યા હતા। આમ આજુબાજુના ગામોમાંથી આવેલી બહેનો તથા ભાઈઓ અને વડીલોએ ભજન કીર્તન મન મૂકીને ગયા હતા અને માતાજીના પ્રાગટ્યમાં ગરબે રમ્યા હતા। ત્યારબાદ પૂજા વિધિ બાદ પરમ પૂજ્ય સ્વામી અખંડાનંદ સન્યાસી માતાજી આવનાર તમામ ભાવિ ભક્તોને ગુરુ પૂર્ણિમા વિશે, ગુરુ અને શિષ્ય વિશે પ્રવચન આપ્યું। આમ તેમનું પ્રવચન સાંભળીને આવનાર ભાવિ ભક્તો ખુશ થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી માતાજીના પ્રવચનને વધાવ્યું હતું। ત્યારબાદ દરેક આવનાર ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ જય ગુરુ મહારાજનું નામ લઈ છૂટા પડ્યા હતા। અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ સદગુરુ છે। આપણે અવિદ્યા અજ્ઞાનમાં રમતા હતા અને આપણે બ્રહ્મ જ્ઞાનમાં રમતા કરી દીધા, એ આપણા સદગુરુ છે। પણ સદગુરુ કરવાની જરૂર છે અને પણ શિષ્યનું લાયકાત હોવી જોઈએ। શિષ્ય કેવો હોવો જોઈએ? જેને ભગવાનના દર્શનની તાલાવેલી હોય, ખાવું ન ભાવે, પીવું ન ભાવે, ચેન ન પડે, ભગવાનના નામ વગર ગમે નહીં, ભગવાનના દર્શન વગર ગમે નહીં, એવું થાય ત્યારે ભગવાન આપણને દર્શન આપવાની અનુકૂળતા કરી આપે અને સદગુરુનો ભેટો કરી આપે। સદગુરુ મળે પછી શિષ્ય રાજી રાજી થઈ જાય, પણ એને પણ જ્ઞાન લેતા આવડવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કહ્યું, હે અર્જુન, સદગુરુ પાસે જ્ઞાન લેવા જવું હોય તો કેવી રીતે જવું? તો કે હાથમાં સમિતા, પવિત્ર આંકડું અને નીચે બેસી વંદન કરવા। વંદન કર્યા પછી શાંતિથી બેસવું, સદગુરુની સામે દ્રષ્ટિ મિલાવી અને પછી પૂછવો પ્રશ્ન કે પ્રભુ, મારે ભગવાનના દર્શન કરવા છે, મને કેવી રીતે થાય? તો સદગુરુ દયા કરે અને સત્સંગ કરે એટલે આપણને થાય। મારા સદગુરુ રામકૃષ્ણ પરમહંસ, એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ, એમને ઈશ્વર દર્શનની તાલાવેલી લાગેલી। એ BA LLB માં અભ્યાસ કરતા હતા। બોલો, કોઈ છોકરાને થાય છે અત્યારે એ તમારે ભગવાનના દર્શન કરવા છે? BA LLB માં અભ્યાસ કરતા હતા। એનું નામ નરેન, અને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી। હું ક્યાં જાઉં તો મને ભગવાનના દર્શન થાય? બધા સંતો પાસે જઈ આવ્યા, મોટા મોટા મંડલેશ્વરો, મોટી ગાદીપતિઓ, ગાડીઓ વાળા, બધી મોટી મોટી સુવિધાઓ વાળા બધા સંતો પાસે ગયા, બધે ફર્યા અને જઈને એક જ પ્રશ્ન પૂછે, મહાશય, આપે શું ઈશ્વરના દર્શન કર્યા છે? તો બધા સંતો એને જવાબ આપે કે ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર સગુણ છે, આવા જવાબ આપે, તો કોઈ સાચો જવાબ મળે નહીં। નરેન તો નિરાશ થઈ ગયો અને ઘરે આવી એને સુઈ ગયો। ત્યારે એમને એક મિત્ર આવે, માસ્ટર મહાશય, જે પ્રોફેસર હતા, એ આવ્યા અને એમને કહ્યું, તારે નરેન કેમ નિરાશ થઈ ગઈ છે? શું છે તારે? કે કાંઈ નહીં। ના ના, કે મને ખબર છે તને ઈશ્વર દર્શનની તાલાવેલી છે। તો કે ના, મારે ઈશ્વર દર્શન નથી કરવા। ઈશ્વર હોત તો કોઈએ જોયો હોત, અને જોયો હોત તો મને બતાવવાનું કહ્યું હોત, પણ કોઈએ ઈશ્વરને જોયો નથી અને મને ક્યાંથી જવાબ મળ્યો નથી। ના ના, કે નરેન, એક જગ્યાએ તને લઈ જાઉં, ચાલ, ત્યાં તને જવાબ મળશે। ના ના પાડતો નરેન, તો પણ માસ્ટર માસ્ટર લઈ ગયા। ક્યાં લઈ ગયા? રામકૃષ્ણ પરમહંસ પાસે, કલકત્તામાં કાળી મંદિરે માની પૂજા કરતા હતા। પણ પૂજા કરતા કરતા બેભાન થઈ જાય। મામાં મન એટલું બધું લાગેલું